Hello students, welcome again the video lecture series of Sri Navyuk School. I am Sohila Sama. In our today's lecture, we will learn Standard 7 Subject English. Oh, Unit 1 Win is a Smile. In our previous lecture, we learnt some activities. मैं तुमने पाठ्यपुस्तक में घणी एक्टिविटी है जे एक्सप्लेन करी. But in this lecture, we are going to learn Standard 7 Subject English Unit 1 Win is a Smile Activity 5. Okay, in this activity, there is a story. Okay, story of a dreaming girl. એટલે કે એક સ્વપ્ન જતી છોકરીની સ્ટોરી અંદર આપેલી છે. So, heading of the story is Smile in the Mirror. Smile in the Mirror એટલે કે આપણે મિરર એટલે કે અરીસામાં જોઈને આપણે સ્મિત કરીએ તે. ઓકે, સો ઇન ધીસ લેક્ચર દેર ઇઝ અ ગર્લ. એક છોકરી છે એ ડ્રીમિંગ એટલે કે સ્વપ્નની દુનિયામાં છે. બટ નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ. સો ઇટ વોઝ 11th April 2011. ત્યારે 2011માં 11મી એપ્રિલ હતી. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. ત્યારે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર, અહીંયા પોસેસિવ પ્રોનાઉન યુઝ થયું છે. કોનું? તો કે આપણે અહીંયા તેજસ્વીનીની જગ્યાએ હર યુઝ કરેલું છે. હર ફાધર gifted her a beautiful bicycle. એના પિતાએ તેને એક સરસ મજાની સાયકલ જે છે એ ગિફ્ટ કરી છે. ઇટ વોઝ અ યુનિક બાઇક. યુનિક એટલે એકદમ અદ્ભુત, સરસ, અદ્વિતીય, કે જેની કલ્પના આપણે બીજી સાયકલથી અલગ રીતે કરી શકાય એવી કંઈક સાયકલ છે. ઇટ વોઝ એટલે તે હતી, યુનિક બાઇક એટલે એક અદ્ભુત બાઇક હતું. Blue in color, a soft seat, a little bell and a rear view mirror. મિરર એટલે અરીસા, રિયર વ્યૂ એટલે પાછળની તરફથી જોઈ શકાય. આપણે ઘણા વાહનમાં પણ જોયેલા છે કે સામે આપણે ડ્રાઇવિંગ સીટ હોય એની સામે છે ને મિરર આપેલા હોય, એટલે આપણને પાછળનું જે વ્યૂ જે છે, પાછળના જે વાહન આવતા હોય એ આપણને દેખાઈ શકે. એટલે કે રિયર વ્યૂ મિરર એટલે સરસ મજાની સોફ્ટ સીટ છે. લિટલ બેલ એટલે કે નાની બેલ છે. એન્ડ રિયર વ્યૂ મિરર એટલે કે સરસ મજાના મિરર છે. When તેજસ્વીની saw her bicycle. જ્યારે તેજસ્વીનીએ પોતાની સાયકલ જોઈ. She said. તેણી બોલી. Wow, she felt proud. ઓરે વાહ, કેવી સરસ મજાની અદ્ભુત સાયકલ છે. She felt proud. ફીલનું પાસ્ટ ટેન્સનું રૂપ થશે. ફેલ્ટ એટલે કે અનુભવ્યું. તેને એકદમ ગર્વની લાગણી અનુભવી. She placed foot on left pedal. એને પોતાના પગ જે છે એ પેડલ ઉપર મૂક્યા. એન્ડ yelled અને એકદમ બૂમ પાડવા માંડી, એકદમ હરખાવા લાગી. એન્ડ yelled, here I go. એટલે કે હવે તો હું જાઉં છું. સાયકલ હલાવીને ભાગી જાય છે. જોઈએ હવે આગળની સ્ટોરી. She moved faster and faster. She went to the river bank. She moved તે ફરી એકદમ ઝડપી ગતિની સાથે went to એટલે ગઈ. ક્યાં? તો કે river bank નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. rough path એટલે ખરબચડા રસ્તા પર. રાઇડિંગ એટલે કે સવારી કરી. She enjoyed તેને આનંદનો અનુભવ કર્યો. આ સાયકલ પર બેસી અને એકદમ ઝડપથી, એકદમ સ્ટ્રેન્થની સાથે, તાકાતથી એકદમ પેડલ લગાવવા માંડી અને સરસ મજાની આ રફ પાથની અંદર પણ એને ખૂબ મજા આવે છે આ સાયકલિંગનો. She was riding at her top speed. ટોપ સ્પીડ એટલે એકદમ ગતિની સાથે. રાઇડિંગ એટલે કે સવારી કરી એણે. Then ત્યાર પછી she noticed તેણે નોટિસ કર્યું, તેણે નોંધ્યું. a red button એનું ધ્યાન ક્યાં ગયું? રેડ બટન ઉપર. શેના? તો કે સાયકલના. હવે જોઈએ. near the
બેલ. હવે જ્યાં બેલ હતી, જ્યાં ઘંટડી હતી, બરોબર એ જગ્યાએ એને એક રેડ બટન પણ જોયું. હવે છોકરાઓ તો જોવે એટલે તરત એમ થાય ને કે ચાલો આમાં શું હશે, આપણે કંઈક નવું કરીએ. એટલે વોટ વોઝ ધેટ? આ શું પેલું છે, આ શું હતું એવું એને થાય છે. શી પુશ્ડ, એણે દબાવ્યું ધ બટન. શી પુશ્ડ ધ બટન. લો એન્ડ બિલો, જો તો ખરા કેવું છે આ. There come out a big fan on the rear wheel. એટલે કે પાછલા વ્હીલમાંથી શું થયું, એક પંખો કેમ આઉટ એટલે બહાર આવ્યો, અ બિગ એટલે કે મોટો. There out a big fan on the rear wheel. પાછલા વ્હીલમાંથી એક પંખો આમ બહાર આવ્યો. તમે ટેક્સ્ટ બુકની અંદર પણ આ પિક્ચર જોઈ શકો છો. એક તેજસ્વીની છે, એક ગર્લ છે, એ ગિફ્ટમાં મળેલી સાયકલ પર બેસે છે, રાઇડિંગ કરે છે અને આમ સાયકલને જોવે છે કે એમાં શું શું નવી વસ્તુ છે. એનું હેન્ડલ જોવે છે, એની બેલ જોવે છે, એની સીટ જોવે છે અને આમ ખૂબ જ મસ્તીમાં એ રાઇડિંગ કરે છે. There came out a big fan on the rear wheel. The fan started rotating. રોટેટિંગ એટલે એની ક્ષિતિજ ઉપર, એની કક્ષા પર એકદમ ગતિ કરવા માંડે છે. ફેન જે છે એ આ રીતે આમ આમ ગોળ 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 એના માથા પર ફરવા લાગે છે. રૂમ એવો અવાજ આવે છે, રૂમ રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, જે તેજસ્વીનીને એકદમ ઉત્સાહિત, એકદમ ખુશ કરી દે છે. સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. અને પછી તેજસ્વીની તો ફૂલ સ્ટ્રેન્થ એટલે એકદમથી પોતે સાયકલ પર બેસી અને પેડલ્ડ એટલે કે સાયકલના જે પેડલ મારે છે, ફૂલ સ્ટ્રેન્થ એટલે એકદમ શક્તિથી, એકદમ તાકાતથી આ પેડલ મારીને જે રાઇડિંગ કરે છે. એન્ડ નેક્સ્ટ, એન્ડ વોટ અ મિરેકલ. અને હવે કેવો ચમત્કાર થયો જોઈએ. એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. એન્ડ વોટ અ મિરેકલ, અને કેવો ચમત્કાર. The bike's front wheel rose from the ground. અને પછી શું થયું, એના જે ગ્રાઉન્ડ પરથી વ્હીલ્સ હતા, ફ્રન્ટ વ્હીલ એટલે આગળના જે વ્હીલ છે ને એ જમીન પરથી ઊંચે ઉડવા લાગે છે, એટલે કે ઊંચા થવા લાગે છે. રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે કે જમીન પરથી, નીચેથી. એન્ડ ધેન અને ત્યાર પછી ધ રિયર વન, પાછળનું એક તો વ્હીલ ઊંચું થઈ ગયું અને થોડીક જ વારમાં એકદમ સ્ટ્રેન્થથી તે પેડલ મારે છે. ત્યાર પછી એક વ્હીલ તો ઊંચું થઈ જાય છે, ઓલો ફેન ફરવા માંડે છે ઉપર, અને ત્યાર પછી છે નેક્સ્ટ પાછળનું રિયર વ્હીલ છે ને એ પણ શું થાય છે, ઊંચું થઈ અને ઉડવા લાગે છે આકાશમાં. એટલે કે આકાશમાં તો નહીં પરંતુ થોડુંક જમીનથી ઊંચે આ રિયર વ્હીલ છે એ પણ ઊંચું થાય છે. ધ બાઇક વોઝ ફ્લાઇંગ. અને પછી શું થયું એ સમયે જે બાઇક હતું, એની સાયકલ હતી, એ આકાશમાં ઉડવા લાગી. ટુ ફ્લાય એટલે ઉડવું, ફ્લાઇંગ એટલે ઉડી રહી હતી. વોઝ ફ્લાઇંગ એટલે એ સમયે ક્રિયા ચાલુ હતી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ એટલે બાઇક કેવું હતું, ઉડતું હતું. શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. ધ બાઇસિકલ વેન્ટ અપ. હવે શું થયું તો કે એકદમ જ મજાથી એ પેડલ મારતી મારતી આગળ વધે છે. વ્હીલ જે છે એ ઊંચા ને ઊંચા, એની સાયકલ જે છે એકદમ ફાસ્ટર ને ફાસ્ટર, ઊંચી ને ઊંચી થતી જાય છે. ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ. ઉપર અને ઉપર, વેન્ટ એટલે ગઈ, એની સાયકલ જે છે એ ઉપર અને ઉપર એકદમ જેમ જેમ પેડલ કરતી ગઈ એમ સાયકલિંગ કરતી ગઈ, એવી જ રીતે સાયકલ જે છે એ ઊંચે ઊંચે જતી જાય છે. There 3, 4, 5, 50 meters. હવે તમે વિચાર કરો, જમીનથી 1, 2, 3 નહીં, 50 મીટર્સ એટલે કે 50 મીટર્સ ઊંચે, 50 મીટર ઊંચે આકાશમાં આ બેન જે છે તેજસ્વીની એ ફ્લાઇંગ કરે છે વિથ હર બાઇક, પોતાની સાયકલની સાથે. શી વોઝ થ્રિલ્ડ. એકદમ એને ઉત્સાહિત થઈ ગઈ, એકદમ રોમાંચિત થઈ ગઈ કે વાવ, મારી પાસે તો એક સરસ મજાની બાઇક આવી ગઈ છે, એટલે કે હવે તો હું કોઈ પણ જગ્યાએ ફ્લાઇંગ કરીને જઈ શકીશ. નાઉ શી વોઝ ફ્લાઇંગ. હવે એ ઉડી રહી હતી. ઓવર ધ રિવર. ઓવર ધ રિવર
એટલે કે નદીની ઉપરથી. યસ, હવે પોતાની સાયકલ લઈને જાય છે અને ક્યાં જાય છે? નદીની ઉપર. નદીની ઉપરથી આમ ઓવર એટલે કે એના ઉપરથી આમ પસાર થાય છે. શી લુક ડાઉન, તેણે જોયું નીચે. લુક એટલે જોવું અને લુકડ એટલે જોયું. તેણે નીચે જોયું. તેણે નીચે શું જોયું? ઓહ, ઇઝ ધેટ, અરે આ શું છે? નીચે જોયું, એને નીચે જોયું એટલે એકદમ આમ ઉદ્ગારની સાથે બોલે છે. ઓહ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપેલું છે. શું એ નદીની અંદર પતંગ પડેલી છે? ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઇટ વોઝ અ બોટ, તે શું હતી? એક નાની હોડી હતી નદીમાં તરતી. શી ટર્ન્ડ ધ હેન્ડલ્ડ ટુવર્ડ્સ હર વિલેજ. શી ટર્ન્ડ એટલે એને ફેરવ્યા. ધ હેન્ડલ એટલે કે આગળનું જે સ્ટેન્ડ હેન્ડલ હતું તે. શી ટર્ન્ડ ધ હેન્ડલ ટુવર્ડ્સ ધ વિલેજ. ટુવર્ડ્સ એટલે કે ની તરફ. કોની તરફ? હર વિલેજ. હર એટલે પોતાના, વિલેજ એટલે ગામડું. આ પોઝેસિવ પ્રોનાઉન જે છે જે ગર્લ માટે અથવા વુમેન માટે, સ્ત્રી જાતિ માટે યુઝ થાય છે. હર વિલેજ એટલે કે તેણીના ગામની તરફ એમને મૂવ કર્યું, એને ફેરવ્યું. શી સો હર સ્કૂલ. શી સો તેણે જોઈ, હર એટલે તેણીની, સ્કૂલ એટલે શાળા. હવે તેજસ્વીની બેન જે છે એને પોતાની સ્કૂલને જોઈ. કેવી મજા આવે કે આપણી પાસે પણ એક બાઇક હોય તો આપણે આકાશમાં ઉડીને એકદમ આ ટ્રાફિકની, પોલ્યુશનની ને કાંઈ પણ ચિંતા કર્યા વગર આપણે ઉડી અને ગમે ત્યાં જઈ શકાય છે. સો ઓ નો, there are so many dry leaves. અરે ત્યાં તો કેટલા બધા પાંદડા પડ્યા છે. ક્યાં? તો કે ઓન ધ રૂફ એટલે કે છાપરા પર. સ્કૂલનું જે છાપરું છે એના પર તો ઘણા બધા પાંદડા પડ્યા છે. આઈ વિલ ક્લીન ઇટ ટુમોરો. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આ બધા જ પાંદડાને આવતીકાલે હું ચોખ્ખું કરી નાખીશ બધુંય. એને સ્કૂલને જોઈને આવી લાગણી ઉદ્ભવે છે કે હવે તો હું છે ને સ્કૂલે જઈને સરસ હું એકદમ ચોખ્ખી કરી નાખીશ આ રૂફને આખું સવારે. Oh no, there are so many leaves on trees on the roof. આમ અહીંયા પણ આપણને એક્સક્લેમેશન માર્ક આપેલું છે, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે કે આ ટ્રીઝ ઉપર, આ ટ્રીઝના લીવ્સ જે છે એ રૂફ ઉપર પડેલા છે. Oh no, I will clean it. I will clean them tomorrow. હવે કાલે આવી અને પહેલાં આ જ કામ કરીશ, હું આને ચોખ્ખું કરી નાખીશ આ લીવ્સને બધાને. She thought, એણે વિચાર્યું. What else could she from there? એણે વિચાર્યું કે હવે હું કાલે આવી અને આ કામ કરી નાખીશ, મારી સ્કૂલનું જે રૂફ છે એને સરસ મજાનું ક્લીન કરી નાખીશ. એન્ડ ધેન હવે વિચારો અને હવે જુઓ કે what else એટલે કે હજી બીજું શું? else એટલે હજી બીજું શું? what else હજી બીજું શું? could she from there. from એટલે કે ક્યાંથી? તો કે બેન જ્યાં ફ્લાઇંગ કરતા હતા સ્કાયમાં 50 કિલોમીટર ઉપરથી જે ફ્લાઇંગ કરતા હતા, ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટલે કે જમીનથી જે 50 કિલોમીટર ઊંચા હતા ત્યાંથી એણે બીજું શું જોયું હશે? વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ફ્રેન્ડની સાથે પણ આ ચર્ચા કરી શકો છો અને વિચાર કરી શકો છો, એક ઇમેજિન, એક કલ્પના કરી શકો છો કે તમે પણ બાઇક લઈને જતા હો ને તમને આ બધી વસ્તુઓ, તમે તમારી શાળા જુઓ, તમે રસ્તાઓ જુઓ, તમે મકાન જુઓ છો, બિલ્ડિંગ્સ જુઓ છો અને બીજું તમને શું રસ્તામાં દેખાય છે એક આવી કલ્પના કરી શકો અને તેજસ્વીનીએ પણ શું જોયું હશે એના વિશે પણ તમે ચર્ચા કરી શકો. નેક્સ્ટ, નાઉ she was over the farms and fields. હવે તેણી ક્યાં છે? એકદમથી સાયકલને પેડલ મારતી જાય છે અને નદી પરથી ઓવર રિવર એટલે કે નદી પરથી પસાર થઈ અને હવે જે મેદાનો છે, જે ફિલ્ડ, જે ખેતરો છે, જે ફાર્મ્સ છે એના પરથી પસાર થાય છે. ગ્રીન ફિલ્ડ્સ, એકદમ સરસ હરિયાળીવાળા ખેતર છે. she was enjoying અને એ સમયે ખૂબ જ મજાનો આનંદ કરતી હતી. she was enjoying પાસ્ટમાં કન્ટિન્યુઅસ ટેન્સ જે છે. she was enjoying એ સમયે ખૂબ જ એન્જોયિંગ કરતી હતી એટલે કે ખૂબ જ આનંદ અનુભવતી હતી. ધ બ્યુટિફુલ વ્યૂ એન્ડ એકદમ સરસ મજાના દ્રશ્યોને નિહાળી રહી હતી ઉપરથી.
એકદમ નીચે બહુ જ સરસ મજાનું એને દેખાતું હતું. રિવર, મેદાનો, નદીઓ સરસ મજાનો આવું એને દેખાય છે. ધ બ્યુટીફુલ વ્યૂ એટલે સરસ મજાનું દ્રશ્ય એને દેખાય છે. Then she noticed a flock of birds on her way. ત્યાર પછી એને શું જોયું? ત્યાં પક્ષીઓનું જે છે ટોળું જાતું હોય એવું એને પણ જોયું. આકાશમાં તો હોય જ જ્યાં ફ્લાઇંગ કરતા હોય છે. Okay, and then she applied the breakers. The fan stopped and the bike started coming down. હવે શું થાય છે? બ્રેક મારે છે એટલે શું થાય છે? ઓલા જે પંખો ફરતો હતો એ બંધ થઈ જાય છે અને કમિંગ ડાઉન એટલે કે ધીમે ધીમે એ નીચે આવવા માંડે છે. બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન એટલે કે જે એનું બાઇક હતું એની એકદમ અદ્ભુત બાઇસિકલ હતી, સાયકલ હતી, હવે જે શું થાય છે? એકદમથી નીચે નીચે આવવા લાગે છે. તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ. આપણે લોકો ઘણી વખત એવો અનુભવ થયો હશે કે આપણે ઉપરથી લપસ્યા ખાતા હોય ને તો એ આપણને એકદમથી કંઈક થાય છે. ઉપરથી આપણે જોવી તો આપણને નીચેનું દ્રશ્ય છે ને એમાં આમ જોતા થોડુંક ઊંચેથી હોય ને તો બીક લાગે છે. સેમ તેજસ્વીને એવું થાય છે. જે એકદમથી નીચે 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 આવે છે ને તો એને એમ એની પોતાની આંખો બંધ કરી દે છે અને એમ થશે કે હવે શું થશે? આ તો એક ઇમેજિનેશન છે, આ તો એક કલ્પના છે. હવે શું થશે જોઈએ હવે આગળ. And held the handle tightly. એકદમથી ટાઇટલી એકદમ પકડી લે છે હેન્ડલને અને નીચે ઉતરવા માંડે છે. But within seconds, થોડી જ ક્ષણોની અંદર, થોડીક જ વારમાં, થોડીક ક્ષણોમાં ધડમ એકદમથી નીચે સાયકલ આવે છે. એનું બાઇક જે છે એ નીચે આવે છે. She cried out, "ઓ માં!" એકદમથી બી જાય છે, એકદમથી પડે છે ને તો ભયભીત થઈ જાય છે અને ઓય માં શું થયું આવું એને થાય છે. She cried, એ રડી. શું કામ એને? કારણ કે બાઇક નીચે આવી ગયું. હવે હતા અહીંયા પહોંચી ગયા. આકાશમાં ફ્લાઇંગ તો અત્યારે કરવાનું નથી. She opened her eyes. અને પછી એને પોતાની આંખો ખોલી. ઓપન્ડ એટલે ખોલી. ટુ ઓપન એટલે ખોલવું, બટ ઓપન્ડ એટલે ખોલી. She opened her eyes. Oh my God! એ માં! હા, oh my God! એ ભગવાન! It was a dream. Oh my God! એ ભગવાન! આ શું હતું? આ તો મારું એક સ્વપ્ન હતું. ડ્રીમ એટલે સ્વપ્ન. She got up, washed her face and looked into the mirror. Heading of the story. Yes, she got up. તે ઉઠી ગઈ અને એને શું જોયું? એને આરીસામાં જોઈને પોતાનું પહેલાં તો અંદર જઈ ફેસ વોશ કર્યું, પોતાનું ફેસ જોયું. She washed her face. એને પોતાનો ફેસ ચહેરો ધોયો અને ત્યાર પછી શું કર્યું? Looked into the mirror. પછી એને અરીસામાં જોયું. યસ, મિરર એટલે અરીસો. ઉઠીને ફેસ વોશ કરીને પછી અરીસામાં જોવે છે કે એ માં ખરેખર જ આવું હોત તો ઇમેજિન કરે છે. એને એવું વિચાર આવે છે કે ખરેખર એવું હોત તો કે હું આકાશમાં હોત અને ફ્લાઇંગ કરતી હોત વિથ માય બાઇક ને કેવું મજાનું હોત. મારે જ્યાં જાઉં અહીંયા હું મારા સ્થળે ગમે ત્યાં પહોંચી શકત. મારી સ્કૂલે પણ જઈ શકત, પ્લેગ્રાઉન્ડમાં પણ જઈ શકત અને ફ્રેન્ડને પણ સાથે લઈ જઈ શકત. તો આવું વિચારે છે એ. ઇટ વોઝ અ ડ્રીમ. અરે આ તો એક સ્વપ્ન હતું. એટ ધીસ ટાઈમ. પણ આ સ્વપ્ન હું રહેવા દઈશ નહીં. એટ ધીસ ટાઈમ ઇટ વોઝ અ ડ્રીમ. આ સમયે તો ખાલી આ એક સ્વપ્ન જ છે. બટ હવેના સમયમાં સી પ્રોમિસ્ડ હરસેલ્ફ. તે પોતાની જાતને એવું પ્રોમિસ કરે છે, એવો નિર્ણય કરે છે કે હવે શું થશે? ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ. પણ આ એક સ્વપ્ન માત્ર રહી જશે નહીં. આવું હું ખરેખર કરી દેખાડીશ. She promised herself forever. It will not be a dream forever. હંમેશાને માટે આ એક સ્વપ્ન જ નહીં રહી જાય. forever એટલે કે હંમેશાને માટે. She promised herself. એ પોતાની જાતને એવું પ્રોમિસ કરે છે, એક વચન આપે છે. I will make a bike like this. This એટલે કે આ. I will એટલે કે ભવિષ્યનું સૂચન કરે છે. ભવિષ્યકાળનું ફ્યુચર ટેન્સનું સેન્ટેન્સ આપેલું છે. I will make a bike. make એટલે બનાવીશ, a bike એટલે આવું જ સરસ મજાનું યુનિક બાઇક. I will make a bike like this and fly over my village.
અને હું મારા ગામમાંથી પસાર થઈશ, એક સરસ મજાનું આવું જ એક બાઇક બનાવીશ. She smiled at herself in the mirror. She smiled. એ એકદમ સ્મિત કર્યું into the at herself in the mirror. તે પોતાની જાતે અરીસામાં જોઈ અને સ્માઇલ કરી, હસી. એક ડ્રીમ સરસ મજાનું એને જોયું, એની બર્થડે ગિફ્ટ એને મળી સરસ મજાની સાયકલની, અને સાયકલ પણ કેવી, એક યુનિક બાઇક કે જેમાં રિયર વ્યૂ વ્હીલમાંથી એક ફેન આવતો હોય, એક મિરર આપેલા હોય, અને સરસ મજાની 50 મીટર ઊંચી જે ઉડે અને આવી રીતે એન્જોયિંગ કરી શકે છે. સો ફ્રેન્ડ્સ, આવા સ્વપ્ન પણ તમારે લાઈફમાં જોવા જોઈએ. So go confidently in the direction of your dreams. Live your life you imagined. All your dreams come true if all our dreams, all our dreams come true if we have courage to pursue them. ઓકે સ્ટુડન્ટ્સ, હંમેશા આવા સરસ મજાના લાઈફમાં કંઈક બનવાના સ્વપ્ન જુઓ અને એની યોગ્ય દિશામાં ગતિ કરો. સો વી વિલ મીટ, આપણે મળશું વિથ ન્યૂ એક્ટિવિટી. હવે આપણે નવી એક્ટિવિટીઝની સાથે મળશું. સો ગુડ બાય. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.